નમસ્તે બાળમિત્રો. ધોરણ 3 પાઠ 15 માટીની મજા. હવે આમાં જુઓ, એક કાગડો હતો, એને કોઠીંબું ખાવું હતું. તો એ જુદી જુદી વ્યક્તિ પાસે જાય, જુદા જુદા લોકો પાસે જાય છે. સૌ પહેલાં તે કૂવા પાસે જાય, પછી કુંભાર પાસે જાય, પછી ટીંબા પાસે જાય, કૂતરા પાસે જાય, ગૌરી પાસે જાય, સીમ પાસે જાય અને લુહાર પાસે જાય છે. આટલા બધાને તે મળે છે ત્યારે તે બધાની પાસેથી જુદી જુદી વસ્તુ મેળવે છે. ત્યારે એને કુંભાર છે એ માટીનો ઘડુલો ઘડી દે છે અને ટીંબો છે એ એને કોઠીંબડું ખાવા આપે છે. એક હતું કોઠીંબું, તે વાડે વાડે દોડતું જતું હતું. ત્યાં એક કાગડો ઉડતો ઉડતો આવ્યો. કોઠીંબાને જોઈને કાગડાને તે ખાવાનું મન થઈ ગયું. કાગડો જ્યાં ચાંચ લાંબી કરીને કોઠીંબાને ખાવા જાય છે ત્યાં તો કોઠીંબું કહે, બાપુ, આવી ગંદી ચાંચે મને ન ખવાય, ક્યાંકથી પાણી લઈ ધોઈ આવો. કાગડો તો ચાંચ ધોવા કૂવા પાસે ગયો. જઈને કૂવાને કહ્યું, કૂવા 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવા. આલો પાણીડા ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબું બડુક બડુક વાગે. હવે કાગડો છે એ કોઠીંબું ખાવા જાય છે ત્યાં કોઠીંબું કહે છે કે મને આવી ગંદી ચાંચે ન ખાવ, પહેલાં તમે તમારી ચાંચ ધોવો. અને કાગડાને કહે છે કે તું કૂવા પાસે જા અને કૂવાને કહે કે તું મને ચાંચ ધોવા માટે એક પાણી ડોલ દે. તો કાગડો છે એ કૂવા પાસે જાય છે અને કૂવાને કહે છે કે કૂવા 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવા. આલો પાણીડા ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબું બડક બડક વાગે. હવે કાગડો છે એ કૂવાને કહે છે કે કૂવા કૂવા તું મને પાણી દે, મારે ચાંચ ધોવી છે અને કોઠીંબું ખાવું છે. પછી કૂવો કહે છે, પાણી જોઈતું હોય તો કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવો ને પાણી સિંચી લે. તો કુંભાર એને શું જવાબ આપે છે? કહે છે કે જો તારે પાણી જોઈતું હોય તો તું કુંભારને ત્યાં જા અને કુંભારને ત્યાંથી ઘડુલો લઈને આવ અને તું પાણી સિંચી લે. તો કાગડો તો ત્યાંથી ઉડતો ઉડતો કુંભાર વાડે જાય છે અને કુંભારને કહે છે, કુંભાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. કુંભારને કહે છે કે કુંભાર કુંભાર, તમે મને ઘડુલો આપો અને હું પાણી સિંચું અને ચાંચ ધોઈ કોઠીંબડું ખાઉં. કુંભાર કહે, માટી લાવ તો રૂપાળો ઘડુલો ઘડી દઉં. એટલે કાગડો ગયો ટીંબા પાસે. જઈને ટીંબાને કહે છે, ટીંબા 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 દેવ, આંગણ આવ્યા કાગ દેવા. આલો માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબું બડુક બડુક વાગે. પછી કાગડો છે એ ટીંબા પાસે જાય છે અને ટીંબાને કહે છે કે તમે મને માટી આપો અને માટી આપો એટલે હું કુંભાર પાસે જઉં અને કુંભાર છે મને સરસ મજાનો ઘડો ઘડી આપે, એમાં હું પાણી ભરું અને ચાંચ બોળીને સાફ કરું. ટીંબો કહે, મરગલાની શીંગડી લઈને ખોદી લે. ના કોણ પાડે છે? મરગલો કહે છે, હું કાંઈ તને આપવામાં ના નથી પાડતો, પણ તારે પહેલાં શું કરવાનું? શીંગડાથી, મરગલાના શીંગડાથી માટીને ખોદવાની અને તું લઈ આવ. કાગડો તો ઉડતો ઉડતો ગયો મરગલા પાસે. પછી કાગડો છે એ ઉડતો ઉડતો મરગલા પાસે જાય છે અને મરગલાને કહે છે, મરગલાને કહે, મરગ મરગ મરગાદેવ, આંગણ આવ્યા કાગ દેવા. આલો સિંગલડી ખોદું માટુડી, દઉં કુંભારને ઘડે ઘડુલો, સિંચું પાણીડા, ધોઉં ચાંચુડી, ખાવ કોઠીંબું બડુક બડુક વાગે. પછી મરગ પાસે જાય છે અને કહે છે કે તું મને તારું શીંગડું દે, એનાથી હું માટી ખોદું અને કુંભારને દઉં ને કુંભાર છે મને ઘડો ઘડી દે, એમાં હું પાણી ભરું ને પાણી ભરીને હું ચાંચ ધોઉં, પછી હું કોઠીંબું ખાઉં. મરગ કહે, મને મારીને મારું શીંગડું લઈ લે, કૂતરાને બોલાવી આવ એટલે તે મને મારી નાખશે. મરગલો કહે છે કે તું પહેલાં મને મારી નાખ, કૂતરાને બોલાવ એટલે એ મને માર નાખશે. તો કાગડો છે એ કૂતરા પાસે જાય છે અને કૂતરાને કહે છે, કૂતા 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 દેવ, આંગણા આવ્યા કાગ દેવા. હવે કૂતરાને કહે છે કે તમારે આંગણે કાગડાભાઈ આવ્યા છે, તમે મરગલાને મારો, એનું શીંગડું મને આપો, એનાથી હું માટી ખોદું અને કુંભારને આપું. કુંભાર છે એ ઘડો ઘડે અને એમાં હું પાણી ભરું ને પાણી ભરીને હું મારી ચાંચ ધોઉં. કૂતરો કહે, ભાઈ, હું બહુ ભૂખ્યો છું, માટે ગાયનું દૂધ લાવી દે, તો દૂધ પીને હરણ મારવા જાઉં. કૂતરો કહે છે કે હું હરણને મારું તો ખરો, પણ સૌ પહેલાં તું મને
ગાયનું દૂધ લાવી દે. શું કામ? તો કે મને બહુ જ ભૂખ લાગી છે. દૂધ પીને પછી હું હરણને મારવા જાઉં. કાગડો ગાય પાસે ગયો. જઈને કહે, ગૌરી 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો દૂધળડા પાવ કૂતલા, મારે મરગલા લઉં સિંગલડી, ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોઉં ચાંચુડી ખાવ કોઠીબું, બળુક બળુક વાગે. પછી ગાયને કહે છે કાગડો કે ગાય ગાય તું મને દૂધ દે, એ દૂધ હું કૂતરાને પાઉં, કૂતરો દૂધ પીવે એટલે મરગલાને મારે, મરગલાને મારે એટલે મને શીંગડું આપે, અને એ શીંગડાથી હું માટી ખોદું, માટી હું કુંભારને આપું, પછી કુંભાર છે એ મને ઘડો ઘડી દે. ગાય કહે હું બહુ ભૂખી છું, મને સારી પેઠે ખડ ખવડાવીને દૂધ દોઈ લે. પછી કાગડો સીમમાં ખડ લેવા ગયો. જઈને સીમને કહે. પછી ગાય પણ કહે છે કે હું પણ ભૂખી છું, પહેલાં તું મને ખડ ખવડાવ તો હું તને દૂધ આપું કે છે. પછી ત્યાંથી કાગડો છે એ સીમમાં જાય છે અને ખડ લેવા જાય છે. સીમ કહે, સીમ 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો ખડલા નીરું ગૌરીને દઉં દૂધરડા, પાવ કૂતલા મારે મરગલા, લઉં સિંગલડી ખોદું માટુડી આપું કુંભારને, ઘડે ઘડુલો સીંચું પાણીડા, ધોઉં ચાંચુડી ખાવું કોઠીબું, બળુક બળુક વાગે. પછી સીમને કહે છે ભાઈ લુહારને ત્યાંથી દાંતરડું લઈ આવ, પછી તું મને વાઢી લે. કાગડો તો લુહાર પાસે જઈને લુહારને કહે છે, લુહાર 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 દેવા, આંગણ આવ્યા કાગ દેવા. આલો દાંતરડા વાઢું ખડલા, નીરું ગૌરીને દઉં દૂધરડા, પાવ કૂતલા મારે મરગલા, લઉં સિંગલડી ખોદું માટુડી, દઈ કુંભારને, ઘડો ઘડુલો સીંચું પાણીડા, ધોઉં ચાંચુડી ખાવ કોઠીબું, બળુક બળુક વાગે. પછી લુહાર કહે છે કે તું દાંતરડું લઈ આવ લુહાર પાસેથી જઈને. કાગડાને કહે છે તો પછી તું મારું ખડ છે એ વાઢી નાખ અને ગાયને ખવડાવ. આવી રીતે કાગડો છે એ દરેકની પાસેથી કાંઈક ને કાંઈક વસ્તુ મેળવે છે અને પછી તે પોતાનું દૂધ પોતાને પાણી પીવા માટે ઘડુલો કુંભાર પાસેથી મેળવે છે. વિચારો અને લખો. પહેલો પ્રશ્ન છે કાગડાને ઘડો શા માટે જોઈતો હતો? તો જવાબ થાય કાગડાને તેની ચાંચ ધોવા માટે એમાં પાણી ભરી જોઈતો હતો. કાગડાને ઘડો બનાવવા કોણે કોણે મદદ કરી? તો કે કાગડાને ઘડો બનાવવા કુવાએ, કુંભારે, ટીંબાએ, કૂતાએ, ગૌરીએ, સીમે અને લુહારે મદદ કરી. કુંભારને ઘડો બનાવવા કઈ કઈ ચીજ વસ્તુઓની જરૂર પડી? તો કે કુંભારને ઘડો બનાવવા માટે થઈને પાણી, માટી, પછી આ 2 વસ્તુની જરૂર પડી. શું તમારા ઘરે માટીમાંથી બનાવેલા વાસણો છે? ક્યાં ક્યાં? જુઓ બાળકો, તમારા ઘરમાં કોઈ પણ માટીનું વાસણ હોય તો એ કયા કયા છે? તો એના નામ તમારે લખવાના છે. તમને જો કોઈ માટી આપે તો તમે માટીમાંથી વાસણો બનાવી શકો? જો તમને કોઈ માટી આપે તો તમે એમાંથી જુદા જુદા વાસણો બનાવી શકો ને? તો હા લખવાની. અને કેવી રીતે બનાવાય એ તમને અહીંયા બતાવેલું છે, જે તમારે જોવાનું અને મહેનત કરવાની. માટીની વાટકી. માટી ભીની કરો, તેમાંથી મોટો પિંડ બનાવો. તમારા અંગૂઠાનો ઉપયોગ કરી પિંડને વચ્ચેથી દબાવી ખાડો બનાવો. હવે તે વાટકી જેવું લાગશે. તેને સુકાવા દો. પછી તેને સજાવો. તમને જે વસ્તુઓ પસંદ હોય તે વાટકીમાં મૂકો. જો વાટકી કેવી રીતે બનાવાય તે એણે આપણને સમજાવ્યું. હવે બીજું ચિત્ર છે, માટીમાંથી કટોરો કેમ બનાવાય. માટીમાં પાણી ઉમેરી ગુંદો બનાવો. પાણી સાથે ભેળવેલી થોડી માટી બાજુ પર રાખો. તે 2 ગુંદેલી માટીને જોડવા ગુંદર જેવું કામ કરશે. થોડી ગુંદેલી માટી લો અને રોટલીની જેમ પાતળી વણો. એ કટોરાનું તળિયું થશે. બાકી વધેલી માટીનો ભાગ સાપની જેમ વણો. ચિત્રમાં બતાવ્યા મુજબ ઘડો બનાવવા આ માટીના બનાવેલ સાપને તળિયા સાથે ચોંટાડો. જો બાળકો, આમાં જુદી જુદી વસ્તુ આપણને બનાવતા શીખવાડી છે, જે તમારે ઘરે થોડીક માટી લઈ અને એવું બનાવવાનો પ્રયત્ન કરવાનો. વિચારો અને કહો. માટીનો ઘડો. તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો શું થશે? જો તમે આ ઘડામાં આખી રાત પાણી ભરી રાખશો તો માટલું છે એ પાકું થતું જશે. પછી એને ભઠ્ઠીમાં નાખશે, શેકશે અને પાકું કરશે. આપણે શાળામાં અને ઘરમાં માટીના ઘડામાં પાણી રાખીએ છીએ. આ ઘડા પાણીથી કેમ બગડી જતા નથી? કારણ કે તે ઘડાને તપાવેલા હોય છે, એટલા માટે તે પાણી બગડતું નથી. તમે ઈંટો કે ઘડાને ભઠ્ઠીમાં શેકાતા જોયા છે? જો બાળકો, તમે કોઈ ભઠ્ઠી જુઓ ઈંટ બનાવતા હોય ત્યાં આગળ,
ને ત્યાં તમે જોયું હોય કે ઈંટ અને માટી ઘડલા કેવી રીતે બનાવે છે તે તમારે લખવાનું. દુનિયામાં બધા ઘડા ગાયબ થઈ જાય તો એ તમારે વિચારવાનું અને આમાં જવાબ લખવાનો છે. ચલો બાળ મિત્રો, આ પાઠ અહીંયા પૂરો થયો. સમજાયો ને? આ સાથે હું તમને સ્વાધ્યાયની PDF મોકલીશ જે તમારે પાકી બુકમાં લખવાની રહેશે.